તો આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। મતદારોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। કેટલીક જગ્યાઓ પર ઈવીએમમાં ખામી જોવા મળી, પરંતુ શાંતિપૂર્ણ માહોલમાં અત્યાર સુધીમાં તમામ જગ્યાઓ પર મતદાનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે। જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગર સહિત રાજ્યભરમાં અત્યારે શાંતિપૂર્ણ રીતે વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે। આપણે અત્યારે જ્યાં ઊભા છે એ ગાંધીનગર જિલ્લા પંચાયતની શેરથા બેઠક છે। શેરથા બેઠક ઉપરના મતદારો જે છે શેરથા પ્રાથમિક શાળામાં મતદાન કરવા માટે પહોંચ્યા છે। સ્વાભાવિક છે કે આ દ્રશ્યો આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો। સવારનો પહોર છે, છતાં સામાન્ય રીતે મતદારો જે છે એ પોતાના ઘરના કામ પછી પહેલું કામ મતદાનનું એ પ્રકારની રણનીતિ અપનાવી રહ્યા હોય અને મતદાન માટે આવ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો આ વખતે મહિલા મતદારો જે છે એ મહિલા મતદારોની પણ સંખ્યા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। એ પ્રકારના દ્રશ્યો પણ મતદાન મથકો પર જોવા મળી રહ્યા છે। દીક્ષિતા, ખાસ કરીને જોવા જઈએ તો આજે વહેલી સવારથી જ્યારે મોકપોલ યોજાયો હતો ત્યારે 3 જગ્યાએ ઈવીએમમાં ક્યાંક ને ક્યાંક ગાંધીનગરમાં ખામી હતી, એ બદલવા પડ્યા છે। જે પ્રકારે ચૂંટણી પંચે દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં પણ ખામી સર્જાય તાત્કાલિક રીતે રિઝર્વમાંથી જે ઈવીએમ છે કે એ બદલીને તાત્કાલિક અસરથી ફરી પાછું મતદાન શરૂ થાય એ માટેની જોગવાઈ કરી છે। સ્વાભાવિક છે કે અત્યારે આપ જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો પણ એ સ્પષ્ટ રીતે બતાવે છે કે મતદારો ધીમે ધીમે આવે છે પણ મક્કમતાથી મતદાન થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ પ્રકારે સવારથી જે લાઈનો લાગવી જોઈએ એ લાઈનો પ્રમાણમાં ઓછી જોવા મળે છે, પણ છતાં મહિલા મતદારોએ જે ઉત્સાહ બતાવ્યો છે એ ખરેખર નોંધપાત્ર ઉત્સાહ કહી શકાય। કારણ કે આ વખતે સામાન્ય રીતે એવું સવારથી જોવા મળ્યું છે 1.5 કલાકમાં કે પુરુષોની સરખામણીમાં મહિલા મતદારોની વિશેષ હાજરી એ દેખવા મળી રહી છે। જી દીક્ષિતા, બિલકુલ આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ, મતદારોમાં ઉત્સાહ સરસ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી મતદારો છે ત્યાં પહોંચી રહ્યા છે અને અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો છે। શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે તમામ જગ્યાઓ પર મતદાનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે। મતદાનના આંકડાઓ પણ સામે આવ્યા છે। અમે આપને બતાવી રહ્યા, મહીસાગરમાં અત્યાર સુધી 3.2% મતદાન થયું છે, મહેસાણામાં 2.5% મતદાન, મોરબીમાં 2.1% મતદાન થયું છે। કેટલું મતદાન ક્યાં થયું છે તેના આંકડાઓ સામે આવ્યા છે। બોટાદમાં 3.1% મતદાન થયું છે।